પાટણના સાંતલપુરમાં ભાજપ સંગઠનમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। તાલુકા ભાજપ પ્રમુખ સવજી આહિર દ્વારા કરાયેલી સંગઠનાત્મક નિમણૂકોને લઈને કેટલાક કાર્યકરોમાં ભારે રોષ વ્યાપ્યો હોવાનું જાણવા મળ્યું છે। ભાજપના કિસાન મોરચાના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જે તાલુકા પ્રમુખ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો। કાર્યકરોનો આક્ષેપ છે કે નિમણૂક પ્રક્રિયામાં જાતિવાદી માનસિકતા અપનાવી પોતાની જ્ઞાતિના લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। કાર્યકરોનું કહેવું છે કે વિસ્તારમાં ઠાકોર સમાજના લગભગ 1.20 લાખ જેટલા મતદારો હોવા છતાં સંગઠનમાં તેમને માત્ર આશરે 10% જેટલું જ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે। સાથે જ કેટલાક લોકો પર અન્ય રાજકીય પક્ષો સાથે જોડાણ હોવા છતાં સંગઠનમાં સ્થાન આપવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। કાર્યકરોએ સંગઠન સમક્ષ માંગ કરી છે કે તાલુકા પ્રમુખ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો પક્ષને રાજકીય રીતે નુકસાન થઈ શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। પાટણ જિલ્લાના ભાજપ સંગઠનમાં જે તાજેતરમાં નિમણૂકો આપવામાં આવી છે તેમાં ખાસ કરીને સાંતલપુર તાલુકા પ્રમુખ સવજીભાઈ આહિર દ્વારા જાતિવાદી માનસિકતા રાખી અને સંગઠનમાં નિમણૂક આપવામાં આવી હોય એ પ્રકારનું જોવા મળી રહ્યું છે। ખાસ કરી અને 70% જેટલા એમની જ સમાજના નેતૃત્વ આપવામાં આવ્યું છે અને એમની જ સમાજનો સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એ પણ એવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અગાઉ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય। ક્યાંક ને ક્યાંક જે સંગઠનમાં નિમણૂક આપી છે એ લોકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના સ્લીપર સેલ્સ તરીકે કામો કરતા હોય એવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આને લઈને ઠાકોર સમાજમાં ઘણી નારાજગી છે અને સમાજ પ્રમુખને હટાવે એવી માંગ કરી રહી છે અને જો આવનારા સમયમાં આની ઉપર યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ભાજપને મોટું નુકસાન થવાની પણ શક્યતા છે।